સુરતના વરછા રોડ કાપોદ્રા બોમ્બે કોલોનીમાં રહેતી મહિલાએ સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી બુટલેગર સહિતનાઓ વિરુદ્ધ રજૂઆત કરી હતી. સુરતના વરાછા રોડ કાપોદ્રા 4 રસ્તા પાસે બોમ્બે કોલોનીમાં રહેતા શાંતાબેન પ્રદીપભાઈ વાનખેડેએ સુરત પોલીસ કમિશનરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તેઓના ઘર પાસે રહેતો અને દારૂનો વેપલો કરતો બુટલેગર મહેન્દ્રભાઈ ઉર્ફે ગુલ્લા હરીશભાઈ રાણા તથા શિવલાલ નિખિલ ઉર્ફે ટકલાનાઓ વિરુદ્ધ અરજી કરી હતી, જેમાં જણાવ્યું હતું કે બોમ્બે કોલોની ખાતે અમે પરિવાર સાથે રહીએ છીએ અને શાંતાબેને કહ્યું હતું કે મારા પતિ માછલી તથા ચિકન વેચવાનો ધંધો વર્ષોથી કરતા આવેલા છીએ તથા અમારા બાજુમાં અમારા જેઠ નામે પ્રેમ વાનખેડે પણ અમારી દુકાનની બાજુમાં જમવાની હોટલ તથા ચિકન વેચવાનો ધંધો કરે છે તથા અમારી દુકાનની સામે સુમન હાઈસ્કૂલ નંબર 9 આવી છે. તે આરોપીઓ દારૂનો ધંધો કરે છે અને ચિકન માછલીની દુકાન તથા જમવાની હોટલ દુકાન ખાલી કરાવવા કહી આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી આરોપીઓએ બચાવવા ન્યાયની માંગ કરી હતી. મારું નામ પ્રદીપ દિગંબરભાઈ વાનખેડે, રહેવાનું બોમ્બે કોલોની કાપોદ્રા 4 રસ્તા વરાછા રોડ સુરત. પ્રદીપભાઈ, આજે કમિશનર કચેરી આવ્યા છો, શું રજૂઆત છે માંગણી લઈને? સર, અમે 6 મહિનાથી હેરાન થઈ ગયા છે. બુટલેગર મહેન્દ્ર ઉર્ફ ગુલા હરીશભાઈ રાણા તરફથી એ અમને 6 મહિનાથી એટલો હેરાન કરે છે કે જીવી નથી આપતા ને રહી નથી આપતા. કઈ રીતે હેરાન કરી, શું કરે છે? એ અમને જાતિ વાત કરીને ગાળો આપે. ધંધો કરીએ તો ગ્રાહક સ્ટાફ આવે, ગ્રાહક મેમ્બર માલ લેવા આવે ત્યારે લાકડાથી મારે. એની રજૂઆત અમે ઘણી વખત કાપોદ્રા વરાછા પોલીસ સ્ટેશને કરી છે, તો ત્યાંથી એને અટકાયત થાય ને બીજા દિવસે આવીને પાછો એને એ જ એનું કાર્યવાહી ચાલી રાખે. દુકાનમાં ગ્રાહક આવે ને આડેધડ મારે રસ્તા ઉપર લઈ લે. એની દુકાન છે તમારી? મારી સર નોનવેજ ની દુકાન છે, ચિકન માછલીનો હું વેપાર કરું. 6 વર્ષથી ધંધો ચાલે છે મારો. 2019 થી ચાલુ કરેલો છે. આ માણસ અમને ત્યાં રહેવાય નથી થતું. અમારા જાતિવાદ ઉપર એટલી ઘાન ગાળો આપે. મારી મમ્મીને 11 તારીખે એને માર્યો છે, તો એની જાણ મેં કમિશનર કચેરીમાં અરજી કરીને કરી હતી અને 12 તારીખે પેપરમાં આવ્યો ને તો 12 તારીખે એને મારા ઉપર જીવઘાતક હુમલો કર્યો રચના સર્કલ પાસે. તો એની ફરિયાદ મેં કાપોદ્રા પોલીસ સ્ટેશને કરી. તો એની ફરિયાદમાં સાહેબે 14 તારીખે ચેક કરી સીસીટીવી કેમેરામાં, તો એ મારી પાછળ દોડતો હતો, એ જોઈ ગયા. હવે સર, હું 12 તારીખથી ઘરે નથી જઈ શકતો. જીવનો એટલી બીક છે કે આ રસ્તામાં મને જ્યાં જોઈએ ને મારી નાખવાની ખુલ્લી ધમકી આપેલ છે. શા માટે તમારી જોડે આવું કરે છે? 6 મહિના પહેલા એક બનાવ બનેલો, એનામાં એને અમારા પાછળ હુમલો કરેલો એના પરિવારે. તો 6 દિવસ એના પરિવાર ઉપર એટ્રોસિટી દાખલ કરેલી સાહેબે. તો એ લોકોના 6 મેમ્બર અંદર હતા. એના પછી 6 મહિનાથી એટલી હાલત ખરાબ કરી નાખી છે અમારે કે અમે ગલીમાં રહી નથી શકતા અને કઈ કરી નથી શકતા. ધંધો ખોલવા જાય તો ગ્રાહકોને આડેધડ મારે. શેનો વેપાર કરે છે સામે વાળો દારૂનો બુટલેગર છે, મહેન્દ્ર ઉર્ફ હરીશભાઈ રાણા. ગુલા એનું નામ બોલે, પેડ નેમ ગુલા છે. ગુલિયો